ઇન્સ્ટન્ટ ઓકે વિદ્યાર્થી મિત્રો, સમૂહ 15ના તત્વોમાં આપણે ગઈ વખતે વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી, પરમાણુય અને આયનીય ત્રિજ્યા અને આ ઉપરાંત ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરી કાઢ્યો. અત્યારે આપણે સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ વાત કરું ભૌતિક ગુણધર્મોની. તો ધારો કે આ સમૂહ 15ના તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. મોસ્કોયમની આપણે હાલ એના ગુણધર્મો મેળવી શક્યા નથી, કારણ કે તત્વો બહુ ઓછા પ્રમાણમાં, ઓછા જથ્થામાં મળે છે. એનો અર્ધઆયુષ્ય સમય એ પણ ખૂબ ઓછો છે એવું આપણે ભણી ગયા છે. એટલે મોસ્કોયમની વાત નહીં કરીએ. આપેલ જે 5 સંયોજનો, 5 જે તત્વો છે એની વાત કરું તો નાઇટ્રોજનની વાત કરીશ તો નાઇટ્રોજન પોતે N2 સ્વરૂપે છે, મતલબ દ્વિપરમાણુય અણુ તરીકે હોય. દ્વિપરમાણુય અણુ નાઇટ્રોજન પોતે N2 સ્વરૂપે એટલે કે દ્વિપરમાણુય અણુ સ્વરૂપે હોય છે. બાકીના બધા જ બહુપરમાણુય કહેવાય છે. બાકીના બધા જ બહુપરમાણુય અણુઓ છે. આ એક જ એવો છે દ્વિપરમાણુય અણુ છે, બાકીના બધા જ બહુપરમાણુય છે. નાઇટ્રોજન પોતે દ્વિપરમાણુય અણુ સ્વરૂપે વાયુ અવસ્થામાં હશે. વાયુ અવસ્થામાં આ બાકીના બધા જ બહુપરમાણુય હોય ત્યારે ઘન અવસ્થામાં જોવા મળશે. ફોસ્ફરસ તમને ખાલી એક એક્ઝામ્પલ કહી દઉં, P4 ફોસ્ફરસ ઘન અવસ્થામાં હોય છે. બરાબર છે, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ત્યારબાદ તમને આ પણ ખબર છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ તમને ખ્યાલ છે કે અધાતુ તત્વો છે. આર્સેનિક, એન્ટીમની ધાતુ, અર્ધ ધાતુઓ છે, આ તમને ખ્યાલ છે. અને Bi વિશિષ્ટ ધાતુ છે, એ આપણને ખ્યાલ છે. તો નીચે ઉતરતા સમૂહમાં નીચે ઉતરવું ત્યારે ધાતુય ગુણધર્મ વધે છે, પણ સમૂહમાં ઉપર જતા અધાતુય ગુણધર્મ વધે છે, તમે એવું કહી શકશો. ત્યારબાદ હું ઉત્કલન બિંદુની વાત કરું તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉત્કલન બિંદુ વધે. ઉપરથી નીચે તરફ આવે સમૂહની અંદર ઉત્કલન બિંદુ વધે છે, પણ ગલન બિંદુની વાત કરીશ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક માટે વાત કરું, નાઇટ્રોજન થી આર્સેનિક તરફ જતા ગલન બિંદુ પહેલા તો વધે, અહીંયા વધે ગલન બિંદુ, પણ આર્સેનિક પછી બિસ્મથ સુધી ગલન બિંદુ ઘટશે. યાદ રાખજો, પહેલા ગલન બિંદુ વધે છે આર્સેનિક સુધી, પણ પછી બિસ્મથ સુધી ગલન બિંદુ ઘટશે. આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. તો ત્યારબાદ ગલન બિંદુની વાત થઈ. બીજી એક અગત્યની વાત કે આ ગુણધર્મ જે છે ધાતુ ગુણધર્મ કેમ ધરાવે છે, તો આપણે એ પણ ભણ્યા છે કે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH સમૂહમાં નીચે ઉતરતા શું થાય તો કે ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, એક વસ્તુ આ કારણ છે. બીજું પરમાણુય જે કદ છે, પરમાણુય કદ શું થશે, વધે છે. તો બે કારણોસર કહી શકો કે સાહેબ સમૂહમાં નીચે ઉતરતા ધાતુય ગુણધર્મ વધે છે, કારણ કે અધાતુનું આયનીકરણ એન્થાલ્પી વધુ હોય અને અધાતુના કદ બહુ નાના હોય છે. જેમ જેમ કદ વધે છે તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ધાતુય ગુણધર્મ તરફ આપણે જઈશું. બરાબર છે. તો આ અગત્યની જે ચર્ચા હતી, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ધાતુ ગુણધર્મ, અધાતુ ગુણધર્મ, ત્યારબાદ ઘન અવસ્થા, પ્રવાહી વાયુ અવસ્થા કયા સ્વરૂપે છે, બધું જ આપણે ભૌતિક ગુણધર્મોમાં ચર્ચા કરી. ત્યારબાદ નેક્સ્ટ છે આપણો રાસાયણિક ગુણધર્મ, એ પણ જોઈ લઈએ. કેમિકલ પ્રોપર્ટીઝ, રાસાયણિક ગુણધર્મ. હવે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે આપણો જે આ સમૂહ છે 15ના તત્વોમાં, આ જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ જે છે એમાં બધાની જો કોમન વાત કરું તો આખા સમૂહ માટે કોમન ઇલેક્ટ્રોન, કોમન ઓક્સિડેશન અવસ્થાઓ -3, +3
અને +5 આ રીતે 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ આખા સમૂહ માટે આપણને મળશે. -3 +3 +5. હવે આનો ખાસ ચર્ચા કરીશ તો -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં નીચે ઉતરતા -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં નીચે ઉતરતા આની સ્થાયીતા ઘટે. કે નીચે ઉતરતા આપણને ધાતુ મળે છે, બરાબર, અને ધાતુઓ મળે, ધાતુની ઓક્સિડેશન અવસ્થા ઓલવેઝ પ્લસ, એટલે -3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા નીચે ઉતરતા ઘટે છે અને +5 પ્રકારની ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા નીચે ઉતરતા આ પણ સ્થાયીતા ઘટે. તો અહીંયા શું કારણ છે? ચલો અહીંયા ધાતુ આવે છે, કારણ તમે જવાબ આપી શકો છો. તો અહીંયા +5 છે તો પ્લસ આવે છે, એમાં ધાતુનું ક્યાં લેવા દેવા. પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે +5 જે સ્થાયીતા ઘટી છે એનું કારણ શું છે? તેનું કારણ છે નિષ્ક્રિય યુગ્મ અસર. એનું કારણ કોણ છે? નિષ્ક્રિય યુગ્મ અસર. +5 સ્થાયીતા ઘટે છે એનું કારણ નિષ્ક્રિય યુગ્મ અસર છે. તો નિષ્ક્રિય યુગ્મ અસર કોને કહેવાય પાછું એ પણ વસ્તુ સમજવા જેવી છે. તો બિસ્મથ માટે આપણે ટ્રાય કરીએ નિષ્ક્રિય યુગ્મ અસર સમજવા માટે. તો બિસ્મથનો પરમાણ્વીય ક્રમાંક પહેલા તો ખ્યાલ હોવો જોઈએ. બિસ્મથ જે છે, બિસ્મથનો પરમાણ્વીય ક્રમાંક આપણને ખ્યાલ હોવો જોઈએ. બિસ્મથનો પરમાણ્વીય ક્રમાંક 83 આપણે લઈએ, બરાબર, અને આવર્ત તો બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું આવર્ત છે એટલે આપણને ખ્યાલ આવે કે સાહેબ 6s, પછી 4f, 5d અને 6p લઈએ. તો 6s અહીંયા આગળ જે કોમન રાખીશું તો બિસ્મથ પહેલા ઝેનોન કમ્પ્લીટ આવે છે, નિષ્ક્રિય વાયુ કોમન 54 આવી ગયો. 6s માં 2, 4f માં 14, 5d માં 10, 14 ને 10 24, 2 26, 54 ને 26 કેટલા થયા? તો 54 ને 26 80 થઈ ગયા. વધ્યા કેટલા? 3, 6p3. તો આપણને અહીંયા ઇલેક્ટ્રોન રચના મળી છે. તમે અહીંયા આવું લખી શકો છો 4f14, 5d10, 6s2, 6p3 આમ લખી શકો છો, બરાબર. હવે Bi જેનો કેન્દ્રીય વીજભાર 83 છે, Bi જેનો કેન્દ્રીય વીજભાર 83 છે, તો Bi અહીંયા બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે n બરાબર 6 આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. Bi જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે? આકર્ષે છે. ધ્યાન રાખજો. હવે પણ અહીં થશે એવું કે 4f અને 5d જે છે એ 4f અને 5d કદમાં મોટી છે અને 4f અને 5d જો કદમાં મોટી હોય તો એ લોકો સ્ક્રીનિંગ અસર ઘટાડે. સ્ક્રીનિંગ અસર ઘટાડશે એટલે 4f અને 5d દ્વારા સ્ક્રીનિંગ અસર ઘટશે. હવે સ્ક્રીનિંગ અસર ઓછી થાય તો 6s ના ઇલેક્ટ્રોન Bi તરફ આકર્ષે. કે પહેલા 6s આવશે તો 6s ના ઇલેક્ટ્રોન Bi તરફ આકર્ષાય. જ્યારે ઊર્જા આપી ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે ત્યારે 6s ના ઇલેક્ટ્રોન દૂર થતા નથી, નિષ્ક્રિય બની રહે છે. અને બે છે યુગ્મ, 6s ના ઇલેક્ટ્રોન દૂર નથી થતા, નિષ્ક્રિય બની રહેશે. બે છે યુગ્મ છે, માટે આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવામાં આવે છે. ફક્ત પેલા 3 ઇલેક્ટ્રોન બહારના જે ઇલેક્ટ્રોન છે એ જ દૂર થશે એટલે ઓક્સિડેશન અવસ્થા +3 મળે. +5 ની સ્થાયીતા નીચે ઉતરતા શું થાય છે? ઘટે છે. એટલે Bi ની +3 ઓક્સિડેશન અવસ્થા તમને સ્થાયી જોવા મળશે, +5 ની સ્થાયીતા ઘટે છે. એક આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. પછી નાઇટ્રોજન માટે થોડી ચર્ચાઓ કરીએ. સ્થાયીતાની વાત તો થઈ ગઈ, કઈ ઓક્સિડેશન અવસ્થા કેવી છે. નાઇટ્રોજન માટે થોડી ચર્ચા કરું તો નાઇટ્રોજન જે છે એની ઓક્સિડેશન અવસ્થા આપણને હાલ જે પ્રમાણે -3, +3, +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, બરાબર. નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે, નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે જ્યારે જોડાય છે ત્યારે એ +1 થી કરીને +5 સુધી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. +1 થી +5 આટલી ઓક્સિજન અવસ્થાઓ નાઇટ્રોજન પોતે ઓક્સિજન સાથે જોડાશે ત્યારે દર્શાવશે. ધ્યાન રાખો. નાઇટ્રોજન
હેલોજન સાથે પણ જોડાય, પણ એક વિશિષ્ટ સંયોજન હેલોજન સાથે નાઇટ્રોજન પોતે બનાવે છે. તમારે થોડુંક ધ્યાન રાખવાનું કે નાઇટ્રોજન જે છે તે હેલોજન સાથે આમ તો જોવા જઈએ તો હેલોજન જે છે અને આ નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનની અંદર ડી કક્ષક હોતી નથી. નાઇટ્રોજનમાં ડી કક્ષક એબ્સન્ટ, ડી કક્ષક ગેરહાજર છે. તો ડી કક્ષક હોતી નથી તો હેલોજન સાથે જોડાવાનું વલણ બિલકુલ નીલ ઘટી જશે એટલે હેલોજન સાથે એ સંયોજન બનાવી શકતો નથી. યાદ રાખજો, નાઇટ્રોજન એ ડી કક્ષક ધરાવતો નથી. ડી કક્ષક ન ધરાવે એટલે હેલોજન સાથે જોડાવાની ક્ષમતા એની ઓછી થઈ જશે, હેલોજન સાથે જોડાઈ શકતો નથી. છતાં એક સંયોજન જો નાઇટ્રોજનનું આપણે બતાવવું હોય તો નાઇટ્રોજનનું એક જ સંયોજન હું બતાવી શકીશ, બરાબર. N જે Cl3 વાળું છે એટલે કે +3 વાળું મળશે તમને, +5 વાળું તમને સંયોજન હેલોજન સાથે નહીં મળે. કારણ તમને કહું છું, શું કારણ છે હોઈ શકે તો નાઇટ્રોજનમાં ડી કક્ષક નથી હોતી એટલે નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતા 4 જ થાય. મહત્તમ સંયોજકતા 4 જ થશે એટલે ડી કક્ષક ગેરહાજર છે. ડી કક્ષક હાજર હોય તો 4 થી વધુ બંધ બનાવી શકો, પણ નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર છે એટલે 4 જ બંધ, મેક્સિમમ 4 બંધ બનાવી શકે છે, બરાબર છે. હવે તો +5 તો શક્ય નથી, +3 સાથે એટલે આવા નાઇટ્રોજન આવા પ્રકારના સંયોજનો બનાવી શકે છે, કારણ એની સંયોજકતા 3 થશે. એટલે હેલોજન સાથે આવા સંયોજનો બનાવી શકશે પણ +5 વાળા સંયોજન બનાવી શકતો નથી, કારણ ડી કક્ષક હોતી નથી, બરાબર છે. બીજા જે સંયોજનો છે એમાં ડી કક્ષક હોય તો એ લોકો 4 થી વધુ બંધ બનાવતા સંયોજનો બનાવી શકે. ફોર એક્ઝામ્પલ, ફોસ્ફરસ છે એ આ રીતે 6 હેલોજન સાથે જોડાઈ શકે છે એટલે 6 બંધ અહીંયા ફોસ્ફરસે બનાવ્યા છે. એટલે ડી કક્ષક આની અંદર હાજર છે, ભલે 0 સ્વરૂપે હોય પણ 3D અંદર હાજર હશે એટલે ફોસ્ફરસ 6 બંધ બનાવી શકે છે. આ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે નાઇટ્રોજન 4 થી વધુ બંધ બનાવી શકતો નથી એટલે ફોસ્ફરસ 4 થી વધુ બંધ બનાવી શકે છે. એક બીજી વાત ફોસ્ફરસ વિશેની અગત્યની વાત કે ફોસ્ફરસ જ્યારે એનો ઓક્સો એસિડ બનાવે છે, ફોસ્ફરસ એના ઓક્સો એસિડ બનાવે છે, ઓક્સો એસિડ, તો જ્યારે ફોસ્ફરસ ઓક્સો એસિડ બનાવે ત્યારે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +1 હોય, એક +1 એની ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે અને એની ઓક્સિડેશન અવસ્થા +4 જોવા મળે છે. +1 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવશે જ્યારે ઓક્સો એસિડ બનાવશે ત્યાં, બરાબર છે. તો આ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે. ફોસ્ફરસ, નાઇટ્રોજન એની અલગથી જે કયા પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે બીજી અન્ય એ પણ આપણે જોઈ લીધી. બીજી એક અગત્યની વાત, જ્યારે નાઇટ્રોજન પોતે આ રીતે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર પણ દર્શાવશે. 3HNO2 જે સમીકરણ આપણે બતાવીએ તો અહીંયા આપણને નાઇટ્રોજન એક H2 આપણને મળશે, ટ્વાઇસ NO મળશે અને HNO3 પણ મળશે. તો એકબીજામાં ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર કરી શકે છે. અહીંયા ઓક્સિડેશન અવસ્થા +3 હોય તો અહીંયાની ઓક્સિડેશન અવસ્થા +2 થાય, અહીંયાની ઓક્સિડેશન અવસ્થા +5 થશે. તો આ રીતે ઇન્ટરચેન્જ ઓક્સિડેશન અવસ્થાઓમાં પણ દર્શાવશે. આ નાઇટ્રોજનની વિશેષતા છે, પોતે ઇન્ટરચેન્જ પણ દર્શાવે છે, ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર રાસાયણિક પ્રક્રિયા દ્વારા દર્શાવી શકશે. એક આ વસ્તુ પણ જોઈએ. હવે અન્ય સંયોજનોની ચર્ચા કરીએ. નાઇટ્રોજન આવી ગયું, ફોસ્ફરસ આવી ગયું. અન્ય સંયોજનોની વાત કરીએ. આર્સેનિક, એન્ટીમની છે, અર્ધધાતુઓ છે. એ આ ઓક્સિડેશન અવસ્થાઓ જે નીચે આવતા એમ ઓછી થાય છે, આપણને ખ્યાલ આવી ગયો. બિસ્મથ માટે વાત કરું તો બિસ્મથ માટે Bi+3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. હા, સ્થાયી છે, સ્થાયીતા ઘટે છે એટલે એવું નથી કે +5 ઓક્સિડેશન અવસ્થા જોવા ન મળે, પણ +5 ની સ્થાયીતા ઓછી હોય, +3 વાળાની સ્થાયીતા વધુ હોય. +5 વાળું સંયોજન પણ તમને જોવા મળશે બિસ્મથનું. +5 વાળું કયું? BiF5 અતિ સારું છે, લાક્ષણિક સંયોજન BiF5 પણ આપણને જોવા મળશે. આવું સંયોજન પણ આપણને જોવા મળે છે, +5 સંયોજકતા વાળું, પણ આ ની સ્થાયીતા ઓછી હોય. Bi+3 વાળાની સ્થાયીતા
વધુ હશે એ પણ તમારે ધ્યાનમાં રાખવું છે. બરાબર છે. આ આપણે જોયા રાસાયણિક ગુણધર્મો સમૂહ 15ના